આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે નવી દિલ્હીમાં વર્ષ 2024ના રાષ્ટ્રીય પુરસ્કાર કરશે અર્પણ. ત્યારબાદ રાષ્ટ્રપતિ આજથી 7 ડિસેમ્બર સુધી જશે ઓડિશાના પ્રવાસે. મહત્વના કાર્યક્રમોમાં આપશે હાજરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં 3 નવા ગુનાહિત કાયદાઓના સફળ કાર્યાન્વયનને રાષ્ટ્રને કરશે સમર્પિત. 1 જુલાઈ 2024થી દેશમાં લાગુ કરવામાં આવ્યા હતા નવા કાયદા. સંસદમાં આજથી અવરોધો દૂર થવાના અણસાર. બંને ગૃહોમાં પ્રશ્નકાળ દરમિયાન અગત્યના મુદ્દાઓ પર ચર્ચા સાથે મહત્વના બિલો રજૂ થવાની સંભાવના. ગઈકાલે લોકસભા સ્પીકરની 16 લીડર્સ સાથે બેઠકમાં કામકાજ સુચારુ રૂપે ચલાવવા પક્ષ વિપક્ષ વચ્ચે સધાઈ હતી સહમતિ. તમિલનાડુના તિરુવન્નામલાઈમાં ભૂસ્ખલન. 5 બાળકો સહિત 7 લોકોના મૃત્યુ. રાહત અને બચાવ કામગીરી ચાલુ. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 5 લાખની સહાયની કરી જાહેરાત. બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચાર પર દેશભરમાં આક્રોશ. દિલ્હીમાં યુએનના કાર્યાલય બહાર કરશે વિરોધ પ્રદર્શન. તો ઉત્તર પ્રદેશમાં કેટલાક શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન. મધ્યાહન ભોજન બાદ હવે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના 11 ડિસેમ્બરથી થશે અમલી. રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય શરૂ થતાં પહેલા અપાશે પૌષ્ટિક આહાર. સુખડી, ચણા ચાટ સહિતની પૌષ્ટિક વસ્તુઓની નાસ્તામાં સમાવેશ. 41 લાખ બાળકો થશે લાભાન્વિત. કેવાયસીમાં હાલાકીની ફરિયાદો વચ્ચે અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ કહ્યું, ઝડપી કામગીરી માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત. તો આધાર કાર્ડ કીટની સંખ્યા વધારવા તેમજ કીટના પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ કરાયો કાર્યરત. દેશ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો. ઉત્તર ભારતમાં બરફવર્ષાના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે. રાજ્યમાં 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર. આગામી 3 દિવસમાં ઠંડી ઘટવાની હવામાન વિભાગની આગાહી. વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતના ડી ગુકેશ અને ચીનના ડિંગ લીરેન વચ્ચે આજે 7મા રાઉન્ડનો મુકાબલો. 6 રાઉન્ડ બાદ બંને ખેલાડીઓ બરાબરી પર. 7.5 પોઈન્ટ મેળવનાર ખેલાડી બનશે વિશ્વ ચેમ્પિયન.